નમસ્તે. ફરજ એ એક આદર્શ છે જે એક સમયે બેનો નેતા છે અને એક છોડ જેનું ફળ ફળમાં આવે છે અથવા તમારા બધાને આપનું સ્વાગત છે. તમને રાશિચક્ર નિશાની પર તમારી યુટ્યુબ ચેનલ આપવામાં આવે છે. આજે અમે સાથે વાત કરીશું તુલા રાશિ લોકો વાત કરવા જઈ રહ્યા છે કે 23 જૂન કેવી છે. તેઓ રહેવા જઈ રહ્યા છે જેમાં તેઓએ આવતા સમયમાં જીવવું પડશે અને તુલા રાશિ માટે આવતા સમયમાં કયા સારા સમાચાર મળશે. પછી મિત્રો તમને કહેશે કે તુલા રાશિના ક્રોસના લોકો કેવી રીતે ઓળંગી જશે, કેવી રીતે વ્યવસાય ચાલુ રહેશે અને તેમના સ્વાસ્થ્ય સાથે કેવી રહેશે. મિત્રો તમને બરફમાં અસમર્થ કહેશે. મિત્રો, જો તમારી પાસે તુલા રાશિ છે તો આપે જનરેશન ઈને સંપૂર્ણ રીતે જુઓ. મિત્રો, હવે ચાલો આજના પંચેગ 22 જૂન 4 દિવસ વિશે વાત કરીએ. જ્યારે લોકો કૃષ્ણ આસુસ વિશે જાણતા હતા ત્યારે ભૂતપૂર્વ એસપીને ખબર પડી તે સવારે 5 વાગ્યે થશે અને સૂર્ય ડૂબી જશે. 22ને બદલે સવારે 22 વાગ્યે સવારે 11 વાગ્યે શુભ સમય છે. મિત્રો, તમે આજે કરવા માંગો છો તો પછી તમે આ એકંદરે કરશો તે તમારા માટે પણ શુભ હશે. તે બપોરે 2 વાગ્યે રહેશે. મિત્રો, આ સમયે ખલેલ પહોંચાડશો નહીં. આજે તમારો નસીબદાર નંબર અને શુભ રંગ ફિરોજી વાદળી. મિત્રો છે. હવે ચાલો આજની કુંડળી કેવી રીતે હશે તે વિશે વાત કરીએ. અને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરતી વખતે હાજર ત્યાં બતાવવાની જરૂર છે કે સરકાર સરળતાથી વલણથી અવરોધોને દૂર કરી શકે છે. ખુશી અને ઉત્સાહથી કોઈ ખાસ સંદેશ તમારી યોજના અને વ્યવસાયિક વિચારોથી ઉત્સાહિત થવા માટે બંધાયેલા રહેશે. મિત્રો, આજે ઘણા બધા કાર્યો પર એનર્જી જા મૂકવાને બદલે ફક્ત તે બાબતો પર મૂકો જે આજે જરૂરી છે. ચંદ્ર રાશિ તત્વના તત્વમાં સ્થિત હોવાને કારણે શક્ય છે કે તમને વ્યવસાયમાં સારો નફો થાય, જેથી તમે સફળ થઈ શકો. મોટા પૈસા કમાવવા માટે તમારે થોડી સાવચેતી રાખવાની જરૂર રહેશે. આવી સ્થિતિમાં ઉતાવળમાં દાન સાથે સંબંધિત કોઈ નિર્ણય ન લો. ખાસ કરીને મહત્વપૂર્ણ આર્થિક સોદામાં વાટાઘાટો કરતી વખતે તમારે થોડો સમય કાઢવા અને યોગ્ય રીતે વિચારવાની જરૂર રહેશે અને યોગ્ય રીતે વિચારવું પડશે. તમારી શરતો અને તમારી શરતોની શરતો પર જીવન બનાવવાની તમારા વિચારને કારણે આજે તમારા વિચારો ખૂબ જ દુઃસૈદખી થઈ શકે છે. કારણ કે તે શક્ય છે કે તમે ઘરથી અલગ છો. સભ્યો નૈતિકતાના પાઠથી ઉપરના ઘણા લક્ષણોમાં કરી શકે છે. આ તમારા માસ્ટર એડલ બનાવશે, પરંતુ તે જ સમયે તે તમારા સંબંધો પર પણ નકારાત્મક અસર કરશે. આજે તમને તમારા વરિષ્ઠ અધિકારીઓ અને સાથીદારોનો ટેકો મળશે નહીં, જેથી તમે દરેક કાર્ય તેમજ દરેક જવાબદારીઓ પૂર્ણ કરશે. વાલીમાંથી પણ બનાવવામાં અસમર્થ હશે. આ તમારા દેખાવને તેમજ માનસિક તાણમાં પણ બનાવી શકે છે. આને કારણે જો તમે સારી અને મોટી કોલેજ લેજમાં નોંધણી કરવાનું વિચારી રહ્યા હો તો અચાનક વધારો થશે ઘરેથી. પછી આ સમયે સંભાવના થોડી વધુ અનુકૂળ લાગે છે. આવી સ્થિતિમાં ઘણા વિદ્યાર્થીઓએ આ માટે તેમના શિક્ષકોનો ટેકો લેવાની જરૂર રહેશે. જો કે આ સમય દરમિયાન કોઈપણ કારણોસર શોટ લેવાનું ટાળો, નહીં તો તમારે તમારા જીવન દરમિયાન પસ્તાવો કરવો પડશે. તેમજ તમને જણાવો કે આજે તમારી યોજના ઉતાવળ અને જોખમી કાર્યોને કારણે વધશે. ભાવનાને નિયંત્રણમાં રાખો અને કોઈપણ બેજવાબદાર ઈચ્છાની ઈચ્છા રાખો કે જેના માટે તમે લોકોથી પીડિત થશો, જેને પાછળથી પસ્તાવો કરવો પડશે. કામનું દબાણ જૂના કાનૂની વિવાદમાં જવાનું ચાલુ રાખશે. તમારી સાથે કામ કરવાની રીત મળશે. લોકો આજે તમારી સાથે કામ કરે છે. મિત્રો અને ભાઈઓનો ટેકો મેળવે છે. તમે વ્યવસાયિક વ્યવહારમાં સફળ થશો. તમારી પાસે ઓફિસમાં કોઈની સાથે અણબનાવ થઈ શકે છે અથવા તમે તમારા કાન સાંભળ્યા હશે. આહારને ધ્યાનમાં રાખો અને તમને કહો કે આજે તમારા માટે સારું રહેશે. આજે તમને ગર્ગ અને બહાર બંને તરફથી ટેકો મળશે. તમને વધુ સારા વ્યવસાયી લોકો મળશે. કુટુંબના સભ્યો મીઠી વર્તણૂકથી ખુશ થશે. તમને મોટા ભાઈ બહેનો
તેમજ મિત્રોનો સંપૂર્ણ ટેકો મળશે. તમારે આજે આગ્રહ કરવાનું ટાળવું પડશે. આ તમારા કાર્યને બગાડી શકે છે અને અમને જણાવીશું કે તમે સંભવિત છો. તમે પૈસાના કિસ્સામાં તમારા માટે રોયલ અથવા તમારા વડીલો તેમજ મિત્રોનો અભિપ્રાય લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો તમને જણાવીએ કે આ વખતે પાર્ક બાર માટે થોડી મુશ્કેલીકારક હોઈ શકે છે. ખૂબ જ ખુશ જીવન જીવવાના સંકેતો છે. તમે તમારી સાથે મનપસંદ સ્થળની મુલાકાત લેવાની તકો મેળવી શકો છો. સાથે સાથે મિત્રોને કહી શકો છો જેમાં તમે તમને ખૂબ આનંદ આપશો. કોઈ તમારી સાથે સંપર્કમાં આવશે જેથી આજે તમારા જીવનસાથીના શેર સાથે તમારો યાદગાર દિવસ બની જશે. લાગણીઓ તે માટે દિવસ ખૂબ જ અનુકૂળ છે. તમે કહો આજનો દિવસ તમને ભાવનાત્મક લાવશે અને નવીકરણ તમને સકારાત્મક લાવશે અને તમે બીજાઓને સારા બનાવવામાં સફળ થશો. હવે તમારી લવ લાઈફ કેવી હશે તે વિશે વાત કરીએ. પછી તમે પછી મિત્રોને જાણો. મિત્રો પ્રેમ સંબંધોને મીઠી રાખવાનો પ્રયત્ન કરે છે. લગ્ન જીવન જીવી શકે છે. હું આજે કંઈક સારું બની શકું છું. પ્રેમ અફેર તમારે ભેજ માટે તૈયાર રહેવું જોઈએ. તમને તમારી સાથે કહો જો તમે આજે તમને સંબંધમાં અથવા કોઈની શોધમાં શોધી શકો છો તો પછી તમે આ બાબતમાં ખુરશી મેળવી શકો છો. તેમજ રોમેન્ટિક આકર્ષણની સંભાવના છે. મનોરંજન તમે તેમની સાથે ખોરાક પણ ખાઈ શકો છો. પાચન બગાડી શકાય છે જેના કારણે તમારો આખો દિવસ ખરાબ હોઈ શકે છે. તમારી જાતની સંભાળ રાખો અને કોઈ પણ રીતે માનસિક રીતે નબળા પોતાને દૂર કરવા માટે તમારે તણાવ દૂર કરવા માટે તમારા જીવનમાં યોગનો ઉપયોગ કરવો જોઈએ અને તમારે તમારા ખોરાકની સંભાળ લેવી જોઈએ. હેલો મિત્રો, રાધ રાધ. જો તમે માર્યા ગયા